પોલીસ વિભાગમાં ખાલી પડેલી જગ્યાને લઈને હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે। 31મી ડિસેમ્બર સુધી ભરતી અંગે સરકારની ખાતરી સામે જવાબ માંગ્યો છે। 31મી ડિસેમ્બર સુધી રાહ ન જોઈ શકાય તેવી કોર્ટની ટકોર। વધુ જાણકારી પર સંવાદદાતા રોનક વર્મા આપી રહ્યા છે। રોનક, પૂરી માહિતી। जी बिल्कुल थी राज्य में जे प्रकार पोलीस विभाग कार्य कर रह्यु छे ते खाली जग्याओने लईने गुजरात हाईकोर्ट द्वारा मोटो लेवामां आवी छे। तेने लईने गुजरात हाईकोर्ट में सुनावणी हाथ धराई हती त्यारे खूब गंभीर जे चिंता छे ते कोर्ट द्वारा व्यक्त करवामां आवी हती। खास करीने 871 बिन हथियारी पीएसआई, 234 बिन हथियारी पीआई अने 995 बिन हथियारी जे खाली जग्याओ हती ते डिसेम्बर સુધીમાં ભરવા માટે રાજ્ય સરકાર તરફથી કહેવામાં આવ્યું હતું। ત્યારે કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ સીધા લોકો સાથે સંકળાયેલા લોકો છે જેની ખાલી જગ્યાઓ છે। આ મામલે કયા પ્રકારે જે ભરતી પ્રક્રિયા છે તે આગળ હાથ ધરવામાં આવશે તે પ્રકારે પણ સ્પષ્ટ ખુલાસો માંગ્યો છે। આ ઉપરાંત પોલીસ ભરતી બોર્ડ જે પ્રકારે કાર્ય કરી રહ્યું છે તેમાં પણ ખાલી જે જગ્યાઓ છે તે મુદ્દે પણ કોર્ટે સ્પષ્ટ જવાબ માંગ્યો છે। આ ઉપરાંત જે ઇન્સ્ટિટ્યુશન છે જે ભરતી બાદ જે ટ્રેનિંગ પૂરી પાડે છે એ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ પણ કયા પ્રકારે કાર્યરત છે તે અંગે પણ જે જવાબ રજૂ કરવા માટે કહેવામાં આવી છે। મહત્વની વાત એ છે કે રાજ્ય સરકાર તરફથી જેટલી પણ ખાલી જગ્યાઓ છે તેને વર્ષ 2026 સુધીમાં સંપૂર્ણ રીતે ભરવામાં આવશે તે પ્રકારની ખાતરી આપવામાં આવી છે, જેને બે ભાગમાં વહેંચવામાં આવશે। એટલે કે સપ્ટેમ્બર 2025 સુધીમાં પ્રથમ ભાગ, જ્યારે સપ્ટેમ્બર 2026 સુધીમાં જે તમામ જગ્યાઓ છે તેના પર ભરતી પૂર્ણ કરવામાં આવશે। ખાસ કરીને જે ભરતી પ્રક્રિયાઓ છે તેને 3 રીતે કરવામાં આવશે, જેમાં સીધી ભરતીનો સમાવેશ થાય છે, સેમી ડાયરેક્ટ પદ્ધતિનો સમાવેશ થાય છે અને પ્રમોશનથી આજે તમામ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે। ત્યારે આ તમામ જગ્યાઓ ઉપર જે લેખિત ખુલાસો છે તે શુક્રવાર સુધીમાં કરવાનો રહેશે અને શુક્રવારે વધુ સુનાવણી કોર્ટમાં હાથ ધરવામાં આવશે। ઓકે રોનક, આભાર આ માહિતી બદલ। चेक करेगा क्या